ત્યારબાદ હવે આપણે આ ભારત દેશને કેમ ભૂલી શકાય કે જે આપણા રગોમાં એનું કહી શકાય કે એનું લોહી દોડે છે, આપણી નસોમાં એક ઉમંગ દોડે છે કે જે આપણા યુવા શક્તિ માટે સરસ મજાનું એવું ગીત, એની માટે કહેવાય છે इतिहास का मैं आईना हूँ, इतिहास का मैं आईना हूँ, तहजीब का मैं रंग सुनहरा हूँ, तहजीब का मैं रंग सुनहरा हूँ। गंगा जमुना मेरी आंखें हैं, गंगा जमुना मेरी आंखें हैं, मैं नए भारत का चेहरा हूँ, मैं नए भारत का चेहरा हूँ, मैं आज भी था कल भी हूँ और नव युग का अंदाज भी हूँ। सारी दुनिया का घर मुझ में, सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, देशभक्त गहरा हूँ। तो आओ आ सरस मजानो देशभक्ति सॉन्ग આપણે માણીશું જે લઈને આવશે ધોરણ 5 અને 6 ની ગર્લ્સ। ओ शेरा उठ जरा ते फिर ओही जलवा दिखा अपना, बड़ी बेताब है दुनिया तेरी परवाज देखण नू। गले चे तीर देखण नू ते सिर ते ताज देखण नू, देखण नू ते सिर ते ताज देखण नू। ज़माना रुक गया तेरा ओही अंदाज देखण नू। वंदे मातरम, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी। कंधों से मिलते हैं कंधे, कदमों से कदम मिलते हैं, हम चलते हैं जब वैसे तो दिल दुश्मन के हिलते हैं। अब तो हमें आगे बढ़ते हैं, अब तो हमें साथी है बस इतना ही कहना। ऐनक पहने लाठी पकड़े चलते थे वो शान से, जालिम का पे थर 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 सुनकर उनका नाम रे। वंदे मातरम, 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 वंदे मातरम। આવે છે વિદ્યાર્થી વક્તવ્ય। કઈક વિદ્યાર્થી શાળા માટે બે શબ્દ એટલે કે સતત ભણ્યા રહેવાથી એમને કશું ન થાય, કંઈક તો કે આપણે એક શાળા માટે કંઈક કહેવા માટે કે બે શબ્દો કે પોતાના બાળકો એટલે કે શાળા માટે જે બાળક
અહીંયા ભણે છે અને એમની સાથે એમના વક્તવ્ય પણ રજૂ કરે છે. તો એ વક્તવ્ય એટલે કે વિદ્યાર્થી વક્તવ્ય માટે ધોરણ 8ની બાળા દેદાદરિયા તન્વી દિલીપભાઈ જે પોતાની સ્કૂલ માટે 2 શબ્દ કહેશે. આદરણીય મુખ્ય અતિથિ, આપણા માર્ગદર્શક આચાર્ય શ્રી, પૂજ્ય ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થીઓને મારા પ્રણામ. આપણી શાળાના આ વાર્ષિક મહોત્સવે આ પાવન અવસરે મને અહીં બોલવાની તક મળી તે માટે હું ભાગ્યશાળી અનુભવું છું. મારી માટે આ શાળા માત્ર ઇમારત નથી, વિદ્યાનું પવિત્ર મંદિર છે. મંદિરમાં આપણે જેમ શ્રદ્ધા મેળવવા જઈએ છીએ તેમ આપણે શાળામાં જ્ઞાન અને સંસ્કાર મેળવવા આવીએ છીએ. સૌ પ્રથમ હું અત્યંત ખુશી સાથે જણાવવા માગું છું કે આ વર્ષના પ્રથમ વાર્ષિક પરિણામમાં મેં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. પરંતુ આ મારા એકલાની મહેનતથી નથી, મારા પરમ પૂજ્ય ગુરુજનોની કૃપા છે. મારા શિક્ષકોએ માત્ર મને પુસ્તકો નથી ભણાવ્યા, તેમણે મને જીવનના સાચા મૂલ્ય અને શિસ્ત પણ શીખવી છે. હું ક્યાંય પણ અટકાઈ કે મૂંઝાઈ હોય તો તેમણે મને એક મિત્ર અને એક માર્ગદર્શક તરીકે સાચો રસ્તો બતાવ્યો છે. હું તેથી મારા દરેક શિક્ષકોને હૃદયપૂર્વક આભાર માનવા માગું છું. સફળતા એ કોઈ જાદુ નથી, પણ તે આપણી મહેનતથી મળે છે. ધન્યવાદ. જય હિન્દ. કહી શકાય કે એક નાનકડી એવી ઝલક બતાવી આપણા સ્કૂલ માટે થઈ કે જે હવે ધોરણ 9માં આગળ વધશે. સતત ઉત્તરોત્તર પ્રગતિ કરતા એવા બહેનશ્રી ચુલબુલી છે, નટખટ છે, હોશિયાર છે એવા બહેનશ્રી, આપનો ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારીએ તો એમાં આગળનું જે ગીત આવશે એટલે કે કૃતિ આવશે એની માટે હું 2 શબ્દ કહીશ કે જેમાં અગર મગર ઓર કાશ में हूँ એટલે અગર મગર और काश में हूँ, फिलहाल मैं अपनी ही तलाश में हूँ, फिलहाल मैं अपनी ही तलाश में हूँ. આપણા બાળકો પણ મસ્તીમાં મસ્તાન છે તો આવું સરસ મજાનું ગીત કે જે જીવનમાં જતા મૂલ્યવાન સમયનું મહત્ત્વ દર્શાવે છે, જીવનમાં જતા મૂલ્યવાન સમયનું મહત્ત્વ દર્શાવે છે અને મિત્રો રજૂ કરે છે. તો ચલો આ ગીત માણીશું. ધોરણ 7ના બાળકો કે જે ગીતના શબ્દો છે અપના હર દિન ऐसे जियो, જેના માર્ગદર્શક શિક્ષક શ્રી મિત સર. रफ्तार से चल पड़ी जाते हुए राहों में हमसे अभी कह के गई हमारा ये वक्त हमारा जो एक बार गया तो आए ना दोबारा, समझ लो जरा ये हवाओं का इशारा मेरे यारो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो. Every moment I'm having a blast, singing oh eh oh, living every day like it's your last, singing oh eh oh, living for today, letting go of the past, singing oh eh oh, give it up, everybody sing oh eh oh. हम सब जो साथ में रहे, खुशियाँ सब हाथ में रहे, हम
से बस फासले रहे यूं। अरे तुरंत चाहे कहीं भी किसी भी मोड़ पर बिगड़ेगी कोई बात भी अगर मिलके एक दूजे से कहे यूं। छोटी मोटी बातें ये आ जाए जैसे कि दिन और रातें, आंखों से लगाना कभी ये बरसाते मेरे यारों। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। अपना हर दिन ऐसे जियो जैसे कि आखिरी हो, जियो तो इस पल ऐसे जियो जैसे कि आखिरी हो। જે વિદ્યાર્થી તોફાન કરશે ને એને હર અંધેરે के बाद सवेरा आता है, हर अंधेरे के बाद सवेरा आता है, जो मेहनत करे वो मुकाम पाता है। रुकने से कुछ नहीं बदलता, रुकने से कुछ नहीं बदलता, जो चलता है वो ही आगे बढ़ता है। તો અહીંયા પણ આપણે શું કરવું પડે તો કે આપણે પણ જે કંઈ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે એમની જેમ આપણે પણ સન્માન મેળવવા માટે જીવનમાં ખૂબ જ મહેનત કરવી પડે અને તો જ આપણે આગળ વધી શકીએ। તો એવા જ વિદ્યાર્થીઓને અહીંયા આપણે ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરશું। ધોરણ 4માં ઇનામ આપવા માટે આવશે જીનલબેન, જેમાં વિદ્યાર્થીનું નામ છે પરમાર રુદ્રરાજ આશીષભાઈ। જો વિદ્યાર્થી હાજર હોય તો મંચ ઉપર ઉપસ્થિત થાય। પરમાર રુદ્રરાજ, ઓકે। નેક્સ્ટ છે રુદ્રરાજ હાજર? આવો બેન તમે। डीजे कोडल छत्रियाड़ा, मिक्स बाय डीजे कंसु। ખૂબ ખૂબ અભિનંદન રુદ્રરાજ। આ વિદ્યાર્થીએ ધોરણ 4માં 85% સાથે જો આવશે મલેક તમન્ના યુનુસ ખાન, 86% સાથે સેકન્ડ નંબર મેળવેલ છે। તમન્ના, ઓકે। નેક્સ્ટ કરણ સર આવશે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે। વિદ્યાર્થીનીનું નામ છે પઢેરિયા પ્રીતિ પરેશભાઈ, જેનો ધોરણ 4માં પ્રથમ નંબર મેળવેલ છે એણે, જેના પર્સન્ટેજ છે 87.25%। ખૂબ ખૂબ અભિનંદન પ્રીતિબેનને, આભાર કરણ સર। આવા ને આવા ઉત્તરોત્તર તમે પ્રગતિ કરો એ અમારા સૌ શિક્ષકોને આપને આશીર્વાદ। ત્યારબાદ ધોરણ 5માં ઇનામ આપવા માટે હું આમંત્રિત કરીશ નૈનાબેનને, જેમાં તૃતીય ક્રમાંક મેળવેલ છે મોદન મોહમ્મદ રયાન યાસીનભાઈ, જેના 94% છે, ઓકે। નેક્સ્ટ ત્યારબાદ બારૈયા ઋષિકેશ વિક્રમભાઈ, હર્ષિકેશ બારૈયા હર્ષિકેશ વિક્રમભાઈ, જેણે 95.25% મેળવેલ છે। આભાર નૈનાબેન, ખૂબ ખૂબ અભિનંદન। નેક્સ્ટ છે પટેલ યશ નિલેશભાઈ, જેને પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને 96% છે। ખૂબ ખૂબ અભિનંદન યશ કે આમને આમ પ્રગતિ કરતા રહો, તેમજ શાળાનું નામ અને તમારા માતા પિતાનું નામ રોશન કરો એવા શાળા તરફથી આશીર્વાદ।
અને આભાર નૈનાબેન. હવે નેક્સ્ટ શાળા વિશે. આપણી શાળામાં કહેવાય કે સત્રની શરૂઆત થાય તો અંત સુધી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે સાંસ્કૃતિક, અને સાથે સાથે આપણી શાળામાં ખૂબ જ સારું શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. તો એના માટે શાળાની ઝાંખી કરાવશે, જેના માટે વક્તવ્ય લઈને આવે છે નરેશ સર, જેમનો વિષય છે મારી શાળા શ્રેષ્ઠ શાળા. તો સાંસ્કૃતિક કાર્યક્રમ તો જોયું, તો માણીએ હવે આપણે આપણી શાળા વિશેની માહિતી. તો આમંત્રિત કરું નરેશ સર. આદરણીય આચાર્યશ્રી તથા જ્ઞાનના ઉપાસક એવા શિક્ષકગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા ભાવભર્યા નમસ્કાર. આજે આપણી શાળાની અંદર ઉત્સવનો માહોલ છે. વાર્ષિક ઉત્સવ એટલે સંગીત, ગીત કે નૃત્યનો મેળો નથી, પણ આખા વર્ષ દરમિયાન આપણે જે શિક્ષણ અને સંસ્કાર જે મેળવ્યા છે એનું સરવૈયું છે. શિક્ષણ એટલે શું? શું માત્ર ડિગ્રી મેળવવી કે પછી પુસ્તકનું જ્ઞાન ગોખીને સારા માર્ક લાવવા એ જ શિક્ષણ છે? ના, એવું બિલકુલ નથી. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શિક્ષણ એટલે માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ. સાચું શિક્ષણ એ છે જે આપણને પ્રશ્નો પૂછતા શીખવે, જે આપણામાં જિજ્ઞાસા જગાડે અને જે આપણને સારા ખરાબ વચ્ચેનો ભેદ સમજાવે. શિક્ષણ એ આપણને અંધકારથી પ્રકાશ તરફ જવાની યાત્રા છે. મેળવ્યું છે. સાચું શિક્ષણ હજુ પણ બાકી છે. આપણી શાળા એ માત્ર ઈંટો અને પથ્થરથી બનેલી ઇમારત નથી, પણ એ ઘડતરની શાળા છે. કે અહીં શિક્ષકો તમને કુંભારની જેમ કાચા માટલાને જેમ કુંભાર બનાવે છે, એમ અહીંયા શિક્ષકો તમને જીવનના પડકારો સામે તૈયાર કરે છે. આપણી સ્કૂલમાં વર્ગખંડના શિક્ષણની સાથે ઘણી બધી આ વર્ષે પ્રવૃત્તિઓ પણ થઈ છે. બરાબર, ફૂડ ફન ફેસ્ટિવલ છે કે કૃષ્ણ નોકરી મેળવવા માટે તૈયાર નથી કરતું, પણ તે આપણને જીવનના સંઘર્ષો સામે લડવા માટે સક્ષમ બનાવે છે. તે આપણને આત્મવિશ્વાસ આપે છે કે હા, હું તે કાર્ય કરી શકીશ. તો આ બધા જ શિક્ષણ માટે એક સારું શિક્ષણ હોવું જરૂરી છે. તેથી આપણી શાળાની અંદર, હીરામોહન વિદ્યાલયની અંદર શ્રેષ્ઠ શિક્ષકો, ટેકનોલોજી સભર ક્લાસરૂમ અને શિક્ષણના દરેક પ્રવાહ સાયન્સ અને કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવતી સંસ્થા છે. આપણી શાળા એટલે હીરામોહન વિદ્યાલયમાં આપણે દર અઠવાડિયે વીકલી ટેસ્ટ એટલે કે દર શનિવારે અથવા કોઈ અઠવાડિયાના એક દિવસે આપણે પરીક્ષાનું આયોજન કરીએ છીએ, જેની અંદર અલગ અલગ રાઉન્ડ આપણે નામ આપીએ છીએ. એવી રીતે ટોટલ 4 રાઉન્ડ આપણે પરીક્ષા લઈએ છીએ. એ સિવાય આખા વર્ષ દરમિયાન 2 સેમેસ્ટરની પણ પરીક્ષા લઈએ. 6 પરીક્ષાઓનું આયોજન કરીએ છીએ. એ વખત વાલી મિટિંગનું આયોજન કરીએ છીએ અને સાથે પેપર ચેકિંગ પણ રાખીએ છીએ કે જેથી કરી તમે જે શિક્ષણ મેળવ્યું છે એ શિક્ષણ તમારા વાલીને ખબર પડે કે મારો બાળક જે સ્કૂલમાં જાય છે તો તે ત્યાં જઈને શું પ્રગતિ કરે છે. તો એ માટે આપણે વાલી મિટિંગ અને પેપર ચેકિંગનું પણ
વર્ષમાં 4 વખત આયોજન કરીએ છીએ અને આપણી શાળામાં ધોરણ 10 અને 12માં 100% પરિણામ મળે છે કે ધોરણ 10 અને 12ની અંદર દરેક વિદ્યાર્થી સારા એવા માર્ક સાથે પાસ થાય છે. બીજું કે સાયન્સની અંદર જે આવતી જીની પરીક્ષા છે એ પરીક્ષાની અંદર પણ પ્રથમ નંબર લાવતા વિદ્યાર્થીઓ પણ આપણી સ્કૂલમાંથી છે. એટલે દરેક ધોરણ અને દરેક પ્રવાહની અંદર શ્રેષ્ઠ શિક્ષણ અહીં મળે છે. બીજી મહત્ત્વની વાત એ કે આપણી સ્કૂલની અંદર બીજી બધી દરેક સ્કૂલ કરતાં આપણી ફી જે છે એ સૌથી ઓછી હોય છે કે જેથી કરીને વાલીઓને બહુ ફી બાબતે મુશ્કેલ ન રહે અને વિદ્યાર્થીઓ સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે. આમ અત્યારથી વાલીશ્રીઓ પોતાના બાળકોને એડમિશન લેવા માટે અત્યારથી આતુર જ છે અને નવા વર્ષ માટે એટલે કે જે લોકો નવું એડમિશન લે છે બરાબર, એ લોકોને એપ્રિલ માસથી જે એમની ફી ભરવાની હોય છે એ ફી માટે પણ આપણે અહીંયા કણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ. તો આજે છે એ શિક્ષણ કેવું બાળકોને હોવું જોઈએ તેનું મહત્ત્વ અને આપણી શાળા જ કેમ, આપણી સંસ્થામાં જ કેમ એ શિક્ષણ, એ માટે મેં તમને સમજાવ્યા છે. તો તમે બધાએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અંતમાં એટલું કહીશ કે શિક્ષણ એ દુનિયાને બદલવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. જો શિક્ષણ હશે તો તમે જીવનમાં કંઈ પણ કરી શકશો, શિક્ષણ નહીં હોય તો જીવનમાં કંઈ પરિવર્તન થઈ શકશે નહીં. શાળા વિશે સરસ મજાની માહિતી આપવા બદલ સમગ્ર એવું કહી શકાય મારી શાળા શ્રેષ્ઠ શાળા. શાળા એક જીવનનું મહત્વનું અંગ કહી શકાય, જેના વગર આપણા ચારિત્ર્યનું ઘડતર ન થાય. માત્ર એવું કહેવાય કે શાળા એ સંસ્કારોનું સિંચન કરતી એક સંસ્થા છે. એ બદલ સરસ મજાની આપણને માહિતી આપવા બદલ નરેશ સરનો ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમને આગળ વધારવા માટે હવે સરસ મજાની કૃતિ લઈને આવે છે, જેમાં એવું કહેવામાં આવે કે આ મોરપીંછ અને વાંસળી જોઈને અમે થાક્યા હવે શ્યામ. આ મોરપીંછ અને વાંસળી જોઈને થાક્યા અમે હવે શ્યામ, તારા સ્મરણમાં વીત્યું હવે આખું જીવન શ્યામ. તારા સ્મરણમાં વીત્યું હવે આખું આ જીવન શ્યામ. થાક્યા આ નયનો, થાક્યા છે આ નયનો, મૂંઝાય છે હૃદય, મૂંઝાય છે હૃદય. શ્વાસની માયા પૂરી કરવા હવે તો આવો ને ઘનશ્યામ. શ્વાસની આ માયાને પૂરી કરવા માટે હવે તો આવો ને ઘનશ્યામ. હૈયાની હીચની હાર, હૈયાની હીચની હારે મન મૂકીને રમવા પધારશો. હૈયાની હીચની હારે મન મૂકીને રમવા પધારશો. તો એવી સમસ્ત રાધાઓ કે જે હંમેશા કૃષ્ણ માટે આતુર હોય, એક રાધા કે જે હંમેશા કૃષ્ણ માટે એક એની ઝલક માટે આતુર છે, તો એવું સરસ મજાનું હોંસીલો તાલ મીઠો બનશે. સાથ સંગાત માણીશું ઢોલ શરણાઈના સુરીલા તાનમાં. આવો રણછોડ રંગીલા, આવો રણછોડ રંગીલા એની કૃતિ ધોરણ 8ની બાળાઓ લઈને આવશે, જેના માર્ગદર્શક શિક્ષિકા બહેનશ્રીઓ છે શ્રી જીનલબેન, શ્રી નૈનાબેન.
છોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા મારો સામણીયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા તારી મેળીઓમાં બોલે જીરા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા માધવ તારી મેળીઓમાં બોલે જીરા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સામે બેઠા શામળીઓને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સામે બેઠા શામળીઓને ગમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સોના રૂપાના ઢોલિયા ને દીવડા જાગમ જોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ઝરમર વરહે મેહુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા સમસ્ત પૃથ્વીના સમસ્ત ત્રિલોકના નાથ એવા દ્વારિકાના નાથ રણછોડ રંગીલાની એક સરસ મજાની કૃતિ. ત્યારબાદ છોકરીઓએ તો સરસ મજાનો રાસ એટલે કે કૃષ્ણ માટે ભક્તિ દેખાડી, પરંતુ અમારા જે બાળકો છે એટલે કે અમારા જે છોકરાઓ છે એ પણ કંઈ ઓછા તો નથી, એ તો બધા કાનુડાઓ છે. સરસ મજાનું એવું કાનુડાઓ એટલે કે હજી તો રાધાએ ઝાંખી બતાવી, પરંતુ હવે તો કાનુડો જ્યારે અહીંયા આપણને એક સરસ મજાની કૃતિ દેખાડે તો એની માટે કહેવામાં આવ્યું છે કે નહીં ભૂલું હવે નાથ, નહીં ભૂલું હવે નાથ, પકડીને કેમ છોડી દીધો શ્યામ તે મારો હાથ, પકડીને કેમ છોડી દીધો શ્યામ તે મારો હાથ.
કાના કાના કરતા ગાયા હતા તારા ગીત, કાના કાના કરતા ગાયા હતા તારા ગીત, ભોળા ભાવે તારી સાથે બાંધી છે મેં પ્રીત, ભોળા ભાવે તારી સાથે બાંધી છે મેં પ્રીત, નર હરિનાથ પકડીને કેમ છોડી દીધો શ્યામ તે મારો હાથ, કેમ છોડી દીધો શ્યામ તે મારો હાથ. તો ચાલો આવા સરસ મજાના કૃષ્ણની માયાને માણીએ. તો આવા ગીતના શબ્દો છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એ કૃતિ લઈને આવશે ધોરણ 5ના બાળકો. હે યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આવી જાઓ આવી જાઓ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ, રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. એ માખણનો 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 ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા માયા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. ભાગનો ગોવાળો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. યશોદાનો લાલો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો પણ સારું નહીં. આગળ કાર્યક્રમને વધતા આપણી શાળાના આચાર્ય શ્રી જયેશ સરને વિનંતી કરીશ કે કાર્યક્રમની વિશેષ માહિતી આપશે. શ્રી જયેશ સર. આદરણીય મહેમાનગણ, શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, આજના આ સુપ્રસંગે દરેક વિદ્યાર્થીઓ સારી એવી મહેનત કરી રહ્યા છે, તો આપણે એમને બિરદાવીશું શાંતિથી સાંભળીને.
અને દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મહેનત કરી છે. હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓનું આપણે પ્રદર્શન જોવાનું બાકી છે, તો એ પણ આપણે નિહાળીશું. વધારે સમય નહીં લઈએ, ફક્ત 5-10 મિનિટ આપણે વાત કરીશું. હવે મારે વાત એ કરવાની હતી કે દરેક વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં મહેનત કરતા હોય છે, તો સફળતા ક્યારે મળે? કોઈ પણ ફિલ્ડ હોય, શિક્ષણનું હોય, કોઈ પણ બિઝનેસનું હોય, કોઈ પણ હોય, તો સફળતા મેળવવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે 2-5 શબ્દો હું બોલીશ. સૌ પ્રથમ તો દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને આજ્ઞા માનવી જોઈએ, અને કોઈ પણ કામ અંગે તમે બહાર નીકળો છો તો માતા પિતાને દર્શન કરીને પગે લાગીને બહાર નીકળો, તો તમારા કોઈ પણ કામ અધૂરા રહેશે નહીં. તમે જો એ વાતને ધ્યાનમાં રાખીને જ આપણે આ સ્કૂલનું નામ હીરા મોહન વિદ્યાલય રાખેલું છે, કે હીરા બા એ મારા બા છે, દાદી છે ટૂંકમાં, એના ઉપર અમે, અને મોહન દાદા છે મારા, એના બંનેના નામ ઉપરથી આપણે હીરા મોહન વિદ્યાલય રાખેલું છે. તો આપણે એમના આશીર્વાદ હરમેશ મળતા રહે આપણને, એટલા માટે આપણે એમનું નામ રાખેલું છે. તમે પણ કોઈ પણ કામ અંગે બહાર નીકળો છો તો પોતાના માતા પિતા, ઘરના વડીલોને પગે લાગીને નીકળો, તો તમારા કોઈ પણ કામ બાકી રહેશે નહીં, તમને 100% સફળતા મળશે. બીજું છે, ત્યાર પછી માતા પિતા પછી તમારા આદરણીય શિક્ષકગણ આવે છે, કે તમે જે શિક્ષકને માનો છો દિલથી કે પ્રમાણિકતાથી માનો છો, તમે એમને પણ વંદન કરો, એમની આજ્ઞાનું પાલન કરો, તો પણ તમે ક્યારેય તમારા કામ અધૂરા રહેશે નહીં. શિક્ષક અંગે આપણે 2 પંક્તિ બોલીશ, કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उनके गोद में पलते हैं. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે એ જ શિક્ષક છે. ટૂંકમાં પ્રથમ ઘરના વડીલ, ત્યારબાદ શિક્ષક આવે છે. તમે શિક્ષકનું પણ આજ્ઞાનું પાલન કરશો તો તમે ચોક્કસપણે તમારા કોઈ પણ લક્ષ્યમાં સફળ થશો. હવે મારે તમને અત્યારે અહીંયા જણાવવા છે કે જિંદગીમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ. દરેકની વાત છે, નાના મોટા દરેકની વાત છે. તો પહેલો પોઈન્ટ છે સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ. એને એક પંક્તિ આપણે બોલીશું કે કોન્ફિડન્સ ઇઝ ધ હાફ વિક્ટરી. આત્મવિશ્વાસ એ જ અડધો વિજય છે. તમે કોઈ પણ કામ કરો છો તો તમારો આત્મવિશ્વાસ બુલંદ હોય તો તમારું કામ સરળ થાય છે. તમે અહીંયા પરફોર્મન્સ કરવા આવો છો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ નવા હોય તો એમ થાય કે મને આવડશે કે નહીં આવે, બોલી શકીશ કે નહીં બોલી શકું, પણ એવું નથી. તમારો આત્મવિશ્વાસ સારો હોય તો તમે એ સારું પરફોર્મન્સ આપી શકો છો. ત્યાર પછી આવે છે પ્રયત્ન, કે તમારે પ્રયત્ન મનથી દિલથી કરવાનો હોય છે. ट्राई एंड ट्राई यू विल बी सक्सेस इन योर लाइफ. कि खुद ही को करो बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. તમે એટલો પ્રયત્ન કરો કે તમારા ઈશ્વરને તમને પૂછવું પડે કે તારી ઈચ્છા શું છે. આપણે ઈશ્વર પાસે કંઈ માગવાનું નથી, ઈશ્વર આપણને ખુદ આપશે આપણી મહેનતથી. એટલી મહેનત કરો કે ઈશ્વર તમને ખુદ આપવા માટે આવે. એટલે ટૂંકમાં પ્રયત્ન કરવાનો છે. પ્રયત્ન એવો કરવાનો છે કે સંપૂર્ણ પ્રયત્ન કરવાનો છે, અધૂરો નહીં. કે પ્રેક્ટિસ મેક્સ અ પરફેક્ટ મેન. સંપૂર્ણ પ્રયત્ન કરશો તો તમને 100% તમારા લાઈફમાં સફળતા મળશે. એમાં કોઈ નિસંદેહ વાત નથી. ત્યારબાદ આવે છે કે નિશાન ચૂક માપ નહીં, માપ નીચું નિશાન. કે તમારું લક્ષ્ય હંમેશા ઊંચું હોવું જોઈએ. પરીક્ષા તમારે આવશે તો મારે 90% ઉપર લાવવા જ છે. લક્ષ્ય ઊંચું રાખશો 100% તમે 80-85 આસપાસ તમે પહોંચશો. લક્ષ્ય ઊંચું રાખો. सीढ़ियों की जरूरत उन्हें है जिन्हें छत तक ही जाना है. तेरी मंजिल तो आसमां है, तुझे रास्ता खुद ही बनाना है. તમારે ટૂંકમાં મહેનત કરવાની છે. તમારું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. તમારે સીડીઓ સુધી પહોંચવાનું નથી, છત સુધી નથી પહોંચવાનું. તમારું મંજિલ તો આસમાન હોવું જોઈએ. ટૂંકમાં એટલી મહેનત કરો કે લક્ષ્ય તમારું ઊંચું હોય તો તમે નજીક તો પહોંચી જશો. એ પ્રમાણે આગળ જઈએ તો હિંમત હોવી જોઈએ. કે હિંમતે મર્દા તો મદદે ખુદા. તમે જેટલી હિંમત રાખશો કોઈ પણ કામમાં તો તમને ઈશ્વર 100% તમને સફળતા પાવશે. परिंदों को नहीं दी जाती तालीम उड़ानों की,
वो खुद ही तय करते हैं मंजिल आसमानों की, उसे मालूम नहीं। જેમ કે આપણે તમે વિચારો કે પરિંદા એટલે કે કબૂતર, કબૂતરને કોઈ શીખવાડતું નથી ઉડવાનું, છતાં પણ એ પ્રયત્ન કરે છે અને પોતાની મંજિલ પ્રાપ્ત કરે છે। ટૂંકમાં તમારે પ્રયત્ન કરવાનો છે। આગળ છે આપણે મહેનત, કે તમારે મહેનત કરવાની છે। સિદ્ધિ તેને જે વળે જે પરસેવે નાય। ટૂંકમાં મહેનત એટલી કરો કે તમને સફળતા મળે મળે મળે। ટૂંકમાં આગળ હિંમત રાખવાની મેં વાત કરી, કે મહેનત કરવાની વાત કરી, લક્ષ્ય ઊંચું રાખો તો પણ વાંધો નથી આવતો। લાસ્ટમાં વાત કરીએ તો કે કોન્સન્ટ્રેશન, કે તમારું લક્ષ્ય એક જ હોવું જોઈએ, કે પે એટેન્શન, એવોઇડ ટેન્શન, ટેન્શન દૂર કરો અને કોન્સન્ટ્રેટ રાખો તો 100% તમને સફળતા મળશે। આગળ બી પોઝિટિવ, તમારે હકારાત્મક વિચારવાનું છે કોઈ પણ કાર્યમાં, કે આ કામ અઘરું છે તો મારાથી નહીં થાય એવું તમારે નેગેટિવ ક્યારે વિચારવાનું નથી, તો 100% તમને સફળતા મળશે મળશે મળશે। નેક્સ્ટમાં છે આ બધું જ તમે કરો અને જો તમારી તબિયત હેલ્થ સારી ન હોય તો પણ નકામું છે। તો હેલ્થ ઇઝ વેલ્થ, કે તંદુરસ્તી પણ સારી હોવી જોઈએ, તંદુરસ્તી એ જ પૈસા છે। તો આપણી તંદુરસ્તીનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે, તો આપણને ક્યારેય નિષ્ફળતા મળશે નહીં। અહીંયા મેં ટૂંકમાં તમને વાત કરી કે આટલા મુદ્દાઓનું જો આપણે ધ્યાન રાખીશું તો દરેકને, નાના મોટા દરેક વિદ્યાર્થીઓને 100% પોતાના લાઈફમાં સફળતા મળશે। એકલા અભ્યાસની વાતો નથી કરતો, હું દરેક જિંદગીના દરેક ક્ષેત્રની વાત કરું છું કે તમને 100% સફળતા મળશે। બરાબર? તો દરેક વિદ્યાર્થીઓ એ પ્રમાણે ફોલો કરશે અને 100% તમને સફળતા મળશે। અસ્તુ। આભાર જયેશ સર, જે હંમેશા આપણી વચ્ચે સૂરજની જેમ રોશની આપતા રહ્યા છે અને એમનું વ્યક્તિત્વ છે એ ચંદ્ર જેવું શીતળ છે, જે આપણા માટે હર હંમેશ પ્રેરણા સ્ત્રોત છે। તો એમણે આપણને જીવનમાં ઘણા બધા ગુણો શીખવવા માટેની માહિતી આપી, તો તાળીઓથી આપણે સરનો આભાર માનીશું। આભાર સર। बिना मेहनत कोई फल नहीं मिलता, बैठे बैठे प्यासों को जल नहीं मिलता, कीमत चुकानी पड़ती है सपनों की, आज ही यूं ही किसी को सुनहरा फल नहीं मिलता। જો હંમેશા આપણે સારું ફળ મેળવવું હોય તો એના માટે અથાગ પરિશ્રમ અને અથાગ મહેનત દિવસ રાત કરવો પડે। તો એના માટે એવા જ પરિશ્રમ કરેલા અને એવા જ મહેનત કરેલા વિદ્યાર્થીઓને અહીંયા ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં સૌપ્રથમ ધોરણ 6માં હું મિસને આમંત્રિત કરીશ અને વિદ્યાર્થીનું નામ છે સાકરિયા હર્ષિત ગણપતભાઈ, જેણે 86.7% સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે। તો અહીંયા ઉપસ્થિત થાય। ત્યારબાદ હવે ધોરણ 6ની બાળા, જેને બીજો નંબર મેળવેલ છે, ચાણપુરા દ્રષ્ટિબેન દીપકભાઈ 90.27%, જેમને ઇનામથી પ્રોત્સાહિત કરશે શ્રી રીતિકાબેન। ત્યારબાદ પ્રથમ ક્રમાંક મેળવેલ છે પઠાણ કુદસિયા સબીર ખાન, જેણે 92.5% મેળવેલ છે। તો નરેશભાઈને હું આમંત્રિત કરીશ કે તેમના હસ્તક કુદસિયાને ઇનામ વિતરણ કરે। ખૂબ ખૂબ અભિનંદન બેન। આભાર નરેશ સર।
ત્યારબાદ ધોરણ 7માં હું સુરેશ સરને આમંત્રિત કરીશ ઇનામ વિતરણ કરવા માટે. 3rd ક્રમાંક ઉપર આવેલ છે બેલીમ સનોફર બાનુ સાકિર મોહમ્મદભાઈ, જેણે મેળવેલ છે 83.4%. ઓકે. ત્યારબાદ મલેક સાયમન ખાન સલીમ ખાન, જેણે 2nd ક્રમાંક મેળવેલ છે 83.5%. ખૂબ ખૂબ અભિનંદન સાયમન. આભાર સુરેશ સર. ત્યારબાદ નિલેશ સરને આમંત્રિત કરીશ. ધોરણ 7માં પ્રથમ ક્રમાંક ઉપર આવેલ છે પલાણી દર્શન વિક્રમભાઈ, જેણે 83.6% મેળવેલ છે. Il est 7h15, je prends le métro. Encore 10 minutes, je suis au boulot. Si je pourrais l'arrêter, cette chaîne mécanique, ça doit être si facile, une panne électrique. Lila, lila, lila. ખૂબ ખૂબ અભિનંદન દર્શન. આભાર નિલેશ સર. ત્યારબાદ ધોરણ 8માં તૃતીય ક્રમાંક ઉપર આવે છે પરમાર પૃથ્વીબા કિરીટસિંહ, જેને ઇનામ વિતરણ કરવા માટે આવશે મિસ સર, જેણે 90.2% મેળવેલ છે. તો તાળીઓના ગડગડાટ. Lila, lila, la. Lila, lila, lila. Lila, lila, la. Lila, 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 la. Lila, lila, lila. Lila, 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 la. Lila, lila, lila. Il est 12h30, il faut pas tarder. Chez moi, je mets ta fille. ત્યારબાદ હવે બીજા નંબર પર આવે છે ગોલારાણા વિશ્વાબેન રજનીકાંતભાઈ, જેમને મેળવેલ છે 90.4%. You're a good soldier, choosing your battle. Pick yourself up and dust yourself off and back in the saddle. We're on the front line. અભિનંદન વિશ્વા. ત્યારબાદ ધોરણ 8માં પ્રથમ ક્રમાંક મેળવેલ છે, જેનું નામ છે દેદાદરિયા તન્વીબેન દિલીપભાઈ. જયેશ સરને હું વિનંતી કરીશ કે તેઓ આવે, તેમના હસ્તક ઇનામ વિતરણ કરે. Everyone's watching. You know it's serious. We're getting closer. This isn't over. Pressure's on. Feel it. But you got it all. Believe it. When you go get up, oh, need you go get up, hey, hey. Mira, mira, sangalewa. 'Cause this is Africa. આભાર જયેશ સર. અભિનંદન તન્વીબેન. હવે દરેક વિદ્યાર્થીઓને કહેવાનું કે અમુક વિદ્યાર્થી એવા છે કે જે પોતે હવે આગળનો કાર્યક્રમ આગળ વધારીએ તે પહેલાં કેમ બેનશ્રીએ જેવું કીધું કે સતત પ્રયત્નશીલ રહેતા બેનશ્રી જે તન્વીબેન છે, એમની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પોતાનું સરસ મજાનું અહીંયા સ્થાન દર્શાવી શકે છે. સતત ઉત્તરોત્તર પ્રગતિ માટે કાર્યશીલ રહેવું એ પણ જરૂરી છે. બધા જ વિષયોમાં આગળ રહેવું એ પણ જરૂરી છે. પ્રયત્ન કરતા રહો, અવશ્ય મંજિલ તમારા કદમોને ચૂમશે, એવા શાળા પરિવારના અભિનંદન છે. ત્યારબાદ હવે કાર્યક્રમને આગળ વધારીએ તો ઘુમર એ રાજસ્થાનનો પરંપરાગત અને આકર્ષક લોકનૃત્ય છે. ઘુમર જે રાજસ્થાનનો પરંપરાગત અને આકર્ષક લોકનૃત્ય છે, જે ભીલ જનજાતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તેમને સરસ્વતી માતાની
આરાધના માટે શરૂ કરેલ આ ઘુમર ડાન્સ જે પછી રાજપૂતોએ અપનાવેલ છે મિત્રો એટલે રાજસ્થાની સંસ્કૃતિની ઓળખનો પર્યાય એટલે જ ઘુમર એટલે કે રાજસ્થાની સંસ્કૃતિની એક સરસ મજાની માત્ર ઝાંખી કરાવતું એક લોકનૃત્ય એટલે ઘુમર રાજસ્થાની નૃત્યની આત્મા કહેવાય છે ઘુમર તો ચાલો વગડાવીએ રૂડા શરણાઈઓને ઢોલ રાજસ્થાની સંસ્કૃતિને ઘુમર દ્વારા નિહાળીએ જે ધોરણ 7, 6 घूमर
આગળ વધારીએ. આ કાર્યક્રમનું અંતિમ ગીત કહી શકાય, અંતિમ કૃતિ કહી શકાય. બાળકો માટેનું સરસ મજાનું ગીત કે જેમાં એક પ્રતિભા રહેલી છે બાળકોની અંદર. તો હવે જે ગીત પર ડાન્સ થવા જઈ રહ્યો છે તે આપણને શીખવે છે કે દરેક બાળકમાં એક ખાસ પ્રકારની કળાઓ છુપાયેલી હોય છે, જે બાળકને પોતાની રીતે જ શોધવાની હોય છે. તો ચાલો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ આપણા નાના કલાકારોનું, જેઓ બમ બમ બોલે ગીત રજૂ કરશે, જે ધોરણ 7, 6 અને 5ના બોયઝ કરશે, જેના માર્ગદર્શક શિક્ષક શ્રી નરેશ સર તથા કરણ સર છે. చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలి మల్ సులుసులు మల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికిచకచో. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई. बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं. हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले. सापा धारे गारे गमा फसा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे. भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना. सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए. हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे. खुद के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले. मस्ती में डोले, मस्ती में तू डोले. रट रट के क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल. ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे. मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी, हम सब मिलके बम चिक बम 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 बम. ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों,
ना प्यार से चुन के इन रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया ऊपर वाला क्या कोई कलाकार है खुद से सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए खाब बोले मस्ती में डोले मस्ती में तू डोल रे बोले मस्ती में डोले बोले मस्ती में तू डोल रे बोले मस्ती में डोले बोले मस्ती में तू डोल रे ये लो ये સરસ મજાની રીતે અથાગ અડચણો અથાગ વિઘ્નો આવેલા છે આપણી વચ્ચે. આ કાર્યક્રમની અંદર કુદરતે પણ પોતાનો ભાગ ભજવેલ છે અને એમાં પણ આપણો સમસ્ત કાર્યક્રમ સરસ મજાની રીતે સફળતાથી પૂરો પડેલ છે. તો એમાં આભાર વિધિ માટે થોડાક શબ્દો લઈને શ્રી નિધિબેન આવશે. તો શ્રી નિધિબેન. નમસ્તે, આપ સૌને મારા વંદન. કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજન વિના ના ચાલે. તમે તો અમારા સ્નેહીજનો છો, તમારો આભાર કર્યા વિના અમને ન ચાલે. હું નિધિ પટેલ ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે આજના સુપ્રસંગે આભાર વ્યક્ત કરવાની તક મળી. આજના સુંદર મજાના કાર્યક્રમને સફળ બનાવવા માટે આજના દિવસે અત્રે પધારેલ બધા જ મહેમાનશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થીઓ બધાને હું દિલથી આભાર માનું છું. અને તેમાં પણ કાર્યક્રમને વિશેષ બનાવવા માટે અહીં ઉપસ્થિત એવા કેમેરામેન, સાઉન્ડ સિસ્ટમની ટીમ, શિક્ષકગણ તેમજ સ્કૂલનો દરેક સ્ટાફ અને આજના કાર્યક્રમમાં ભાગ લીધેલા નાના ભૂલકાઓથી લઈને બધા જ વિદ્યાર્થીઓ તથા આજના કાર્યક્રમને નિહાળવા આવેલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક કાર્યક્રમને નિહાળ્યો એ બદલ હું આભાર વ્યક્ત કરું છું. આવો જ શાળાનો કાર્યક્રમ હર હંમેશ થતો રહે તે માટે હું સર્વને વિનંતી કરું છું. તમે પણ આવો સાથ આપો એવી મારી અભિલાષા છે. અસ્તુ. આભાર વિધિ બાદ હવે થોડાક શબ્દો જય સાહેબ કહે છે કે કાર્યક્રમ વિશે એમને કંઈક કહેવું છે. તો શ્રી માનનીય શ્રી જયેશ સર. હવે આપણે આ કાર્યક્રમ અંતિમ ક્ષણોમાં છે. કાર્યક્રમ પૂરો કરીએ પહેલાં કે એક સૂચના દરેકને આપણે આપી દઈએ કે કાર્યક્રમ ખૂબ સરસ રહ્યો છે અને ઘણા બધા બાળકોએ તેમજ શિક્ષકોએ સારી મહેનત કરેલી છે. તો એના આધારે આપણે આનંદ થઈને કે દરેક વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને શનિ અને રવિની આપણે રજા આપીએ છીએ. દરેકે સોમવારે અભ્યાસ માટે સ્કૂલમાં આવવાનું છે. चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे
कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। DJ Shiva.